નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટેટ 1ની એક્ઝામ બાબતે અપડેટ મળી રહી છે. જે ધોરણ 1 થી 5 માટે ટેટ 1ની એક્ઝામ 2025ની અંદર લેવાની છે. એની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થવાનો છે. એની સંપૂર્ણ જાણકારી આ વિડીયોની અંદર આપણે મેળવવાની છે. તો તમે જોઈ શકો છો કે જે ટેટ 1ની પરીક્ષા છે એનો સમયગાળો ખાસ કરીને પહેલાં 90 મિનિટનો સમય રહેતો હતો. હવે એ સમય વધારી અને 120 મિનિટ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. કારણ કે 90 મિનિટનો સમય છે એ 150 માર્ક્સના પ્રશ્નપત્રની અંદર ઓછો પડતો હતો, કારણ કે એમાં ગણિતનું પણ સમાવેશ થાય છે. એટલે હવે એ સમય જેમ સી ટેટની અંદર 120 મિનિટ આપવામાં આવે છે, એવી રીતે હવે ટેટ 1ની એક્ઝામ માટે પણ સમય વધારી અને 120 મિનિટ જેટલો સમય થવાની સંભાવના શક્યતા પૂરેપૂરી રહેલી છે. એટલે ટેટ 1ની જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે એમના માટે આ એક સારા સમાચાર કહી શકાય. હવે આપણે સિલેબસની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ટેટ 1નો જે સિલેબસ છે એ આ પ્રમાણે રહેવાનો છે. એટલે કે ટેટ 1ની જે એક્ઝામ છે એ પ્રાથમિક શાળાની અંદર ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટે પરીક્ષા પાસ કરવી ખૂબ જરૂરી છે. અને એના માટે હેતુલક્ષી પ્રશ્નો એટલે 150 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો રહેશે, જેનો સમયગાળો 90 મિનિટ છે એ હવે વધારીને 120 મિનિટ જેટલો થવાનો છે. અને આ તમામ વિભાગો તેમના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. હવે તમામ વિભાગોનું એક જ પેપર આવે છે. હવે આપણે 2 વિભાગમાં તમારું પેપર આવશે. તો વિભાગ 1ની વાત કરીએ તો એની અંદર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો સમાવેશ થશે, જે 30 માર્ક્સના બહુહેતુક પ્રશ્નો આવશે અને દરેકનું 1 ગુણ એટલે કે 30 માર્ક્સનું પૂછાશે. હવે એની અંદર શું શું પૂછી શકે છે તો એની અંદર રિઝનિંગની ચકાસણી થશે, લોજિક તમારું છે અને ટીચર એપ્ટિટ્યૂડ ડેટા છે, ઇન્ટરપ્રિટેશન, એ બધી જ બાબતોનો સમાવેશ થશે. હવે આની અંદર જોવા જઈએ તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો છે, જે 6 થી 11 વર્ષના વયજૂથના બાળકો માટેના અધ્યાપન માટેના શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક આધારિત રહેશે. આ ઉપરાંત ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય એ આધારિત પ્રશ્નો પૂછાશે. વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય. બાળ કેન્દ્રીય અધ્યાપન માટેની વિશેષ સજ્જતા કેવી છે તેનું સુચારું મૂલ્યાંકન થાય તેવા વ્યવહારુ પ્રશ્નો અંગે આ કસોટીમાં પ્રશ્નો પૂછવામાં આવશે. સાથે સાથે વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર એક ભાષા અને બીજું એક અંગ્રેજી ભાષા એટલે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાના 30 માર્ક્સના પ્રશ્નો, એટલે કે ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું 60 ગુણનું વેઇટિંગ રહેશે. એના પછી ભાષા સજ્જતાની વાત કરીએ તો એની અંદર શું પૂછવામાં આવશે તો ભાષા સજ્જતા વિદ્યાર્થીઓ સાથેના વ્યવહાર આંતરક્રિયાને લગતી સર્જનાત્મક મૂલ્યાંકન થઈ શકે એ માટે ભાષા ગુજરાતી 1માં થશે. જ્યારે ભાષા 2 અંગ્રેજીની અંદર ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન, સાર, અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. પછી વાત કરીએ તો ગણિત છે, ગણિત 30 માર્ક્સનું રહેશે અને એનું પણ મૂલ્યાંકન 30 માર્ક્સનું રહેશે. હવે એની અંદર ગણિતના સંકલ્પનાઓ સ્પષ્ટીકરણ થઈ શકે એ માટે એના વિષયવસ્તુનું પદ્ધતિશાસ્ત્ર છે, વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નોનું મૂલ્યાંકન પણ એમાં કરવામાં આવશે. એના પછી જોઈએ તો પર્યાવરણ પૂછાશે, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, આ બધું થઈ અને 30 માર્ક્સનું પૂછાશે. અને એ પણ ખાસ આ એકમ કસોટી ધોરણ 1 થી 5નો અભ્યાસક્રમને ધ્યાનમાં લેવામાં આવશે, પરંતુ તેનું જે કઠિનતા મૂલ્ય છે એ ધોરણ 6 થી 8ના હોય તે ખૂબ જરૂરી રહેશે. તો આ રીતે તમારું સમગ્ર પ્રશ્નપત્ર આવશે. વિગતવાર પણ તમારે સિલેબસની માહિતી જોઈતી હોય તો પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ કરાવવામાં આવશે. તમારે એના માટે કમેન્ટ કરવાની